આજના ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આપ સર્વેનું હું ગ્લોબલ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં સ્વાગત કરું છું. ખાસ તો અમારો એવો એક એમ હતો કે પેશન્ટ અવેરનેસ ક્રિએટ થવી જોઈએ, એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે બધા ખોટા માર્ગે કંઈ દોરવાય ના છે. ખરેખર ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શું છે, બધા આપણે પેશન્ટ આવીને બિચારા પૂછતા હોય કે ભાઈ ઓકે આઈયુઆઈ કરવાનું છે, અમે તો ઘણું કરાવી લીધું છે, બધું કરાવી લીધું છે, પણ એકચ્યુઅલી એને એક મારું પેશન્ટ હતું કે એને 12 વર્ષની ઇન્ફર્ટિલિટી પછી એક જગ્યાએ ઇન્ફર્ટિલિટીનો સેમિનાર ભરી અને મને કહે કે હવે બધું કરાવી લીધું છે. અને કે તમારી સંકલ્પની શક્તિથી કેટલું બધું સુંદર થાય છે એની એક મારે અનુભવની વાત કરવી છે. એક બોમ્બેનો પેશન્ટ આજથી 11 મહિના પહેલાં હું આવ્યો ત્યારે બોમ્બેના બેન અહીંયા સારવાર લેવા આવ્યા હતા. તો થોડાક દિવસ પછી એના ભાઈ સંબંધી હતા એટલે બોમ્બેથી આવ્યા અને એને મેં જોયું તો મેં કીધું રિઝલ્ટ આવી જાય 100%. અને ખરેખર પછી 9.5 મહિના પછી જે પેલાનું પેકેટ ત્યાં બાંટવા આવ્યું તો મેં કીધું આવું કેવું પેકેટ કે જે અહીં જોવા ના મળે સૌરાષ્ટ્રની અંદર, કારણ કે બોમ્બેથી એના બેન નહોતા આવ્યા એનું આ પેકેટ છે. એટલે કે ટૂંકમાં એને પ્રેગ્નન્સી બાબાનો જન્મ થયો અને તે પછી એણે 5 પેશન્ટ બીજા મોકલ્યા અને એને પણ સુંદર રીતે રિઝલ્ટ આવી ગયું. બોમ્બેથી પેશન્ટ આવવાનું શરૂ થઈ ગયું. અને બીજું એક જુઓ સંકલ્પની તાકાત. હવે આ ડૉક્ટર અમિતાબેન કે અમારી દીકરી છે, એના ફઈજી સગા ફઈજી એના બાબાને 8 વર્ષ થયા લગ્ન થયા છે. તો એણે તો હજી વિચારતા હતા કે ભાઈ અમિતનું પણ હવે દર્શનભાઈ તમારા હાથમાં કેસ લેજો. તો એણે આજથી 6 મહિના પહેલાં એને ફાઇલ મોકલી હતી કે ભાઈ દેશમાં આવશું ત્યારે તમને અમે રૂબરૂ મળશું. હજી ફાઇલ જ મોકલી. દર્શનભાઈ અભ્યાસ કર્યો છે. તો આજે મને સમાચાર મળ્યા સાંજે હું આવ્યો ત્યારે કે એને 4 મહિનાની પ્રેગ્નન્સી છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે તમે મનથી જોડાઈ જાવશો ત્યારે પણ રિઝલ્ટ સુંદર આવે છે. એટલે કે મનની શક્તિ ઉપર આપણે કહેવાનું છો. એટલે બીજો એક અમારા પેશન્ટનો અનુભવ કહું કે દરરોજ અમારા સુરેશભાઈ છે, અમારા જે બાજુના છે બાટવાલી સાઈડના, એને ખ્યાલ છે કે અબોટી. હવે એ ભાઈને બેનને પ્રેગ્નન્સી રહેતી નહોતી એટલે એણે મને કીધું દર વખતે કાંઈ પણ પ્રોગ્રામ કરતા હોય તો મારા આશીર્વાદ લેવા આવે કે કોઈ પણ પ્રોગ્રામ કરે. તો એના લગ્ન થયા ત્યારે આવ્યા અને પછી પાછા કીધું કે ભાઈ આને બાળક નથી, એને બધા રિપોર્ટ કરાવ્યા તો ભાઈને પંપ કાઉન્ટ ઓછા હતા. એટલે મારી પાસે મેં બધું થઈ જાય. તો ખરેખર અમારી હોસ્પિટલ શરૂ થઈ, દર્શનભાઈની સલાહ લીધી અને એને પ્રેગ્નન્સી રહી, ટ્વિન પ્રેગ્નન્સી. અમદાવાદ હતા છતાં ડિલિવરી અહીંયા કરી ગયા. અને એના મનોમન શું થાય એ એરિયાની અંદર, ધારો કે તમે કોઈ બાજવા એરિયાની અંદર પૂછો તો એ લોકો તરત જ તમને ઓપિનિયન આપશે કે નેક્સ્ટ ઓફ ગોડ જો કહેવાતા હોય ડૉક્ટર, તો ખરેખર સાચા ડૉક્ટર છે. અને ખરેખર અમે લોકોની દુઆથી કહીએ છીએ. દર્શનભાઈની પણ હોસ્પિટલનું ઓપનિંગ થયું ત્યારે મેં એમને કીધું હતું કે આપણે પૈસાનો મતલબ નથી. પૈસા તો શું થાય કે લોકોની દુઆનું ઓટોમેટિક ફળના રૂપમાં આવે છે. એટલે અમારી જે આપણી આ 10 કરોડની હોસ્પિટલ અમે એક સામાન્ય ડૉક્ટર હોવા, જનરલ પ્રેક્ટિસ કરતા હોવા છતાં એક ગુજરાતની નામાંકિત હોસ્પિટલ આપણે બનાવી શીખાશે એનું કારણ માત્ર લોકોની દુઆ છે. એટલે કે એ ભાઈ ધારો કે કહેતા હતા મહિલા મને કે સાહેબ અમે તો તમારા જ વખાણ કરતા હતા, પણ દર્શનભાઈને જ્યારે અમે ડિલિવરી કરાવવા બધા આવ્યા, અમારું આખું અબોટી કુટુંબ ધારો કે અહીંયા દર્શનભાઈને 5 દિવસ રોકાણા ત્યારે એ કે અમને ખ્યાલ આવ્યો કે માણસની માણસાઈ કેટલી હોય છે, કે એની ખાનદાની કેટલી હોય છે અને એના પોઝિટિવ વાઇબ્રેશનથી કે અમારા ઘરની અંદર સુખ શાંતિ આવી ગઈ છે. એટલે હવે એવું વધારે નહીં કહેતા. આપણે શું કહેવાનું હતું કે સંકલ્પની શક્તિથી. એટલે દર્શનભાઈને જે ટ્રીટ કરે છે બધા લોકો ટ્રીટ કરતા હોય છે આખા વર્લ્ડની અંદર, એનું રિઝલ્ટ ધારો કે 40-45% આવતું હોય છે. પરંતુ ગયા અઠવાડિયાની અંદર દર્શનભાઈ 6 IVF કર્યા તો 6 IVFનું રિઝલ્ટ 100% આવ્યું, 6 કેસનું. એટલે તમે આ બુકની અંદર તમે આમ જોઈ શકશો. એનું કારણ શું હતું પછી મને સમજાણું કે દર્શનભાઈની ટ્રીટ ખાલી શરીરને નથી કરતા પણ એના મનને ટ્રીટ કરશે. એમાં પણ વધારે ડૉક્ટર ફાલ્ગુનીબેન એને 2 દિવસ
બાળક ગર્ભમાં રહે એટલું જ નહીં, તમારે અહીંયા 100% રિઝલ્ટ આવવાનું છે. હું તમને કહી દઉં 100% જેટલા અહીંયા આવ્યા છે એને 100% રિઝલ્ટ આવવાનું છે. કારણ કે અમે આધ્યાત્મિક શક્તિથી એટલું કહી શકીએ. અમે પોઝિટિવ વાઇબ્રેશનથી પણ આપણી શક્તિ, ખાલી ગ્લોબલ સાથે જે લોકો કનેક્ટ થાય છે ને એને પણ દર પ્રેગ્નન્સીનો અનુભવ થાય છે. હમણાં કેટલા ડૉક્ટર મિત્રો આની અંદર તમને ખ્યાલ આવશે, કેટલા સૌરાષ્ટ્રના ડૉક્ટર મિત્રોએ પણ અહીંયા આવ્યા છે અને પોતાનું સારું રિઝલ્ટ મેળવી ગયા છે. એટલે મને ટાઈમ ટૂંકો આપવામાં આવ્યો છે. મારે તો આધ્યાત્મિક સબ્જેક્ટ હતો, પણ છતાંય આપણે આ સિદ્ધિ મળી છે એટલે આપણે કીધા વગર રહી શકીએ નહીં. તમે જેટલા આવ્યા એને 100% રિઝલ્ટ મળવાનું છે. તમારે માની જ લેવાનું છે કે 100%, કેટલા %? 100 અને 1% ઉપર રિઝલ્ટ મળવાનું છે. તમારે ક્યારેય નાસીપાસ થશો નહીં. આજ કાલ પમદી એમ કરતાં 100% ગમે ત્યાં કરશો પણ તમારું રિઝલ્ટ 100% આવશે. એટલે કે તમે શરીરથી, હવે મારે કહેવાનું હતું આધ્યાત્મિક, દર્શનભાઈ કહેતા હતા કે 20% કુદરતના હાથમાં છોડવાનું છે. હવે એ કુદરતને આપણે પકડવાની છે, કુદરતને આપણે પકડવાની છે. એટલે હવે આપણે કહીએ છીએ કે આપણે શરીર અને શરીરને ચલાવવાની સત્તા, જેમ તમે કહો કે ટ્યુબલાઇટ છે, પ્રકાશ કોણ આપે છે? પાવર. ટ્યુબલાઇટ તો માત્ર નિમિત્ત છે. એમ શરીર તો આપણું માત્ર શરીર તો સાધન છે. આત્મા નીકળી જાય તો આપણે કાંઈ કરી શકતા નથી. આત્માના પાર્ટ છે મન અને બુદ્ધિ. હવે 10% પાર્ટ છે શરીરનો, 90% પાર્ટ છે મનનો. એટલે જ્યારે તમે મનને નિર્મળ કરી રહ્યો, જ્યારે તમે પોઝિટિવ વિચાર ઉપર જાઓ એટલે 100% રિઝલ્ટ આવવાનું છે. હવે મનની બીમારી કઈ કઈ છે, મનની શક્તિ કઈ કઈ છે? સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન, પ્રેમ, પવિત્રતા અને શક્તિ આ આત્માનો ખોરાક છે. આ તમારા સ્વના ગુણ છે. બધાને સુખ જોઈએ છે ભાઈ? બધાને આનંદ જોઈએ છે? બધાને પ્રેમ જોઈએ છે? આ બધાને જોઈએ છે. એ તમારો સ્વભાવ છે. એટલે તમારી સુખ તમારી પાસે જ છે, તમારી શાંતિ, તમારો આનંદ, તમારો પ્રેમ, પવિત્રતા એ બધું તમારું જ છે અને તમને પાછું મળવાનું છે. આપણે જે વાવીએ છીએ એ કેટલા ગણું થઈને આવે છે. એટલે આપણા જીવનમાં હવે જોઈએ, સુખ જોતું હોય તો બીજાને સુખ આપો, આનંદ જોતો હોય તો બીજાને આનંદ આપો, પ્રેમ જોતો હોય તો બીજાને પ્રેમ આપો. જે તમારે જોઈએ છે એ જો આપશો એનાથી અનેક ગુણો આવશે.